નમસ્કાર બાળ મિત્રો, દરેક વિદ્યાર્થીને અવાજ આવે છે કે નહીં ફક્ત મેસેજ દ્વારા રિપ્લાય કરજો. આવે છે? બરાબર, સારું. તો દરેક બાળ મિત્રોને અવાજ તો આવે છે, બરાબર, સારું. તો હવે આપણે સૌથી પહેલાં જે આપણું ચેપ્ટર નંબર 9 છે સમય સંખ્યાઓ, એની અંદર જે છે આપણે પ્રશ્ન નંબર 1 થી 9 સુધી અભ્યાસ કરેલો છે, બરાબર. એટલે પ્રશ્ન નંબર 9 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ અને જે છે આજે આપણે લાસ્ટ પ્રશ્ન જે સ્વાધ્યાય 9.1 નો છે પ્રશ્ન નંબર 10, એની અંદર ફક્ત એમ કીધેલું છે કે આપેલી જે સંખ્યાઓ છે, એટલે કે અહીંયા 3 સંખ્યાઓ આપી છે એને ચડતા ક્રમમાં લખવાની છે, બરાબર. શું કરવાનું છે? તો કે જે સંખ્યાઓ આપેલી છે એને આપણે ફક્ત ચડતા ક્રમમાં લખવાની છે. ચડતા ક્રમમાં એટલે દરેકને ખ્યાલ છે, આપણે આ પહેલાં પણ ભણી ગયા છે. ચડતા ક્રમમાં એટલે કે નાની સંખ્યાથી શરૂઆત થાય અને જે છે ધીમે ધીમે સંખ્યા મોટી થતી જાય. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે છે એક સંખ્યા પહેલાં નાની સંખ્યા હોય, એનાથી પછી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી એ રીતે જે છે સ્ટેપ બાય સ્ટેપ મોટી થતી જાય છે. એ તો દરેકને ખ્યાલ જ છે, બરાબર. હવે આપણે સમય સંખ્યાઓ માટે એ વસ્તુ જોઈ લઈએ. તો 10માનો જે છે પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10 નો પેટા પ્રશ્ન, -3/5 -2/5 અને -1/5. તો જો હવે અહીંયા તો આપણે નજર કરીએ ને તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે છેદને ધ્યાનમાં લેવાનો છે. જો સમય સંખ્યા અપૂર્ણાંકના સ્વરૂપમાં આપેલી હોય તો અપૂર્ણાંકના સ્વરૂપમાં આપેલી છે તો સૌથી પહેલાં આપણે છેદને ધ્યાનમાં લઈશું. છેદ ત્રણેયના સામાન્ય હોવા જોઈએ, ત્રણેયનો છેદ સરખો હોવો જોઈએ. તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ ત્રણેયનો છેદ કેટલો છે? 5 છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એ લખી શકીએ કે જે છે અપૂર્ણાંક સમછેદી છે. પછી એનાથી એ લખી દઈએ. એનાથી આગળ શું કરવાનું? તો કે જે છે અહીંયા આપણે સૌથી પહેલાં એ જોતા પછી તમને દરેકને ખ્યાલ જ હશે, આપણે ધોરણ 7માં પણ આ વસ્તુ ભણી ગયા છીએ કે જો કોઈ બે સંખ્યાની સરખામણી કરવી હોય ને, આપણે બે સંખ્યા ધારો કે આમ આપેલું છે કે 1/5 અને 2/5, આ રીતે જેમ કે બે સંખ્યાઓ આપેલી છે, આ બે સંખ્યાઓ, હવે આ અપૂર્ણાંક છે. તો હવે આપણે શું કરતા હતા? તો કે જો બે સંખ્યાઓ આપેલી હોય અને છેદ સરખા હોય અને જો એ ધન હોય ને તો ધન માટે આપણે શું કરતા? તો કે જેમ અંશ મોટો એમ એ સંખ્યા મોટી. પણ તમને દરેકને ખ્યાલ છે કે ઋણ માટે શું છે? તો કે ઋણ માટે એનાથી વિરુદ્ધ છે કે જેમ અંશ મોટો એમ સંખ્યા નાની. એટલે શું થાય? તો કે જેમ અંશ મોટો ને એમ જે છે એ સંખ્યા નાની થાય છે, બરાબર. તો કે અહીંયા સૌથી પહેલાં એ રીતે આપણે જોઈ લઈએ કે સૌથી અંશ કયો મોટો છે. હવે જો સંખ્યા 3 એ 2 કરતાં મોટી છે પણ નિશાની શેની છે? તો કે ઋણની. તો એટલા માટે જે છે ઋણ 2 મોટા થાય ઋણ 3 કરતાં. અને એ જ રીતે ઋણ 2 અને ઋણ 1 માટે જોઈએ તો ઋણ 1 જે છે એ મોટા થાય. તો સૌથી પહેલાં આપણે જો આ રીતે એનો જવાબ લખવાનો થાય તો એની અંદર શું લખવાનું છે? તો એ આપણે જોઈ લઈએ. આવી જાય છે ને બોર્ડમાં? કેટલે સુધી આવે? બરાબર, સારું. તો સૌથી પહેલાં અહીંયા શું લખી દેવાનું? તો કે જો આપેલી સંખ્યાઓ સમછેદી છે કે નહીં, તો અહીંયા સમછેદી છે તો એટલા માટે કે આપેલી સંખ્યાઓ સમછેદી છે, બરાબર. કે આ ત્રણેય સંખ્યાઓ સમછેદી તો છે જ. પછી શું કરવાનું? તો કે જો ફક્ત અંશ માટે જોઈએ તો કે હવે ઋણ 3 જે છે એના કરતાં ઋણ 2 મોટા અને ઋણ 2 કરતાં ઋણ 1 મોટા થાય, બરાબર. તો આ રીતે જે છે અહીંયા આપણે જોઈ શકીએ કે ઋણ 3 કરતાં ઋણ 2 અને ઋણ 2 કરતાં ઋણ 1 મોટા થાય. એટલું મળી જાય ને પછી હવે આપણે શું કરવાનું હોય છે? તો કે આ જે મળ્યું એના ઉપરથી આપણે હવે બીજું એ કરવાનું કે આ જે સંખ્યાઓ છે, જે આ સંખ્યા એટલે કે આ અંશ અને એની છેદવાળી જે સંખ્યા છે એને લખી દેવાની. તો માટે કે ઋણ 3/5 મોટી છે એ ઋણ 2/5 અને એના કરતાં મોટી છે ઋણ 1/5, બરાબર. તો આ રીતે ફક્ત આપણે એને લખવાનું થાય છે. તો આનો જવાબ જે છે ફક્ત આ રીતે જ આવશે. અથવા જે ચડતા ક્રમમાં લખીએ તો પહેલાં આ, પછી આ સંખ્યા ને પછી આ સંખ્યા, આ રીતે જે છે આપણને મળી જાય, બરાબર. તો દરેકને ખ્યાલ આવી જાય શું કરવાનું હોય? તો કે સમછેદી બનાવવાની
જે સંખ્યાઓ આપેલી હોય એને સમછેદી બનાવવાની પહેલાં, અને પછી જેનો અંશ મોટો ને એ સંખ્યા છેલ્લે આવશે, જેનો અંશ સૌથી નાનો એ પહેલાં, અને પછી જે છે સ્ટેપ બાય સ્ટેપ એનાથી મોટી સંખ્યાઓ આવતી જશે. બરાબર, તો આને જે છે લાસ્ટમાં એવો જવાબ લખી દેવાનો કે માટે આપેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં અથવા આપેલી સંખ્યાઓ જે છે એમાં એમ કરીએ કે ચડતા ક્રમમાં ગોઠવતા, અથવા આ રીતે લખી દઈએ તો પણ ચાલે કે આપેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં એમ કરીને જે જવાબ છે એ રીતે ઋણ 3/5, ઋણ 2/5 અને ઋણ 1/5. બરાબર, તો આ થઈ ગયો તમારો જવાબ. દરેકને ખ્યાલ આવી ગયો હશે. જો બધામાં સેમ જ પ્રક્રિયા કરવાની છે, ફક્ત આપણે અપૂર્ણાંકને સરખાવવાના, એટલે કે જે સમય સંખ્યાઓ છે ને એને સરખાવવાની છે. એમ કીધું હોય કઈ સંખ્યા મોટી છે એ પણ વસ્તુ સરખી છે, ચડતા ક્રમમાં કીધું હોય તો પણ જે છે એ સરખું થાય. બરાબર, અને બીજો પ્રશ્ન જોઈ લઈએ. ચલો, કે 1/3 અહીંયા આપેલું છે 1/3. અહીંયા જે છે રકમમાં ભૂલ હશે, અહીંયા જે છે દરેકે 1/3 ની જગ્યાએ ઋણ 1/3 કરજો. બરાબર, તો કે ઋણ 1/3, ઋણ 2/9 અને ઋણ 4/3. બરાબર, તો કે અહીંયા જો આ રીતે આપેલું છે, તો અહીંયા મેં કીધું એ પ્રમાણે રકમમાં જે છે ફેરફાર કરી દેજો. રકમમાં ભૂલ છે એટલા માટે અહીંયા ઋણ 1 કરી દેજો. બરાબર, તો અહીંયા આ રીતે આપણને મળી જાય ઋણ 1/3, ઋણ 2/9 અને ઋણ 4/3. તો હવે આપણે શું કરવાનું, તો કે જો અહીંયા સૌથી પહેલાં લખેલું કે સમછેદી છે, પણ અહીંયા આપણે જોઈ શકીએ કે 3, 9, 3 એટલે કે સમછેદી નથી. તો એટલા માટે શું કરવાનું, તો કે લસા લેવાનો. તો લખી દેવાનું કે અહીં 3 અને 9 નો લસા 9 છે. બરાબર, હવે જો અહીંયા 3 અને 9 નો લસા જે છે અહીંયા 9 છે. તો હવે આપણે શું કરવાનું, તો કે છેદમાં દરેકને 9 આવે ને એ રીતે જે છે એ સંખ્યા બનાવી દેવાની. બરાબર, તો એટલા માટે જો -1/3. હવે આને 9 લાવવા શું કરવું પડે, તો કે 3 વડે ગુણવા પડે, તો અંશમાંય 3 વડે. તો એટલા માટે એના પછી સંખ્યા મળે આપણને ઋણ 3/9. બરાબર, એના પછી જો આ સંખ્યા જોઈ, પછી ઋણ 2/9 એ તો ઓલરેડી આપેલું જ છે, તો 9 ને તો 1 વડે, અહીંયા જે છે 1 વડે, તો એટલે કે મૂળ સંખ્યા જે છે ઋણ 2/9 એ ડાયરેક્ટ લખી દઈએ તો પણ ચાલે, પણ સમજવા માટે આપણે લખ્યું છે. પછી છે ઋણ 4/3. તો 3 ને પણ શું કરવું પડે, 3 વડે ગુણવા પડે, તો અહીંયા ઋણ 4. બરાબર, ઋણ 4 ગુણ્યા 3, તો અહીંયા શું આવશે, ઋણ 12/9. બરાબર, તો કે હવે સંખ્યાઓ કઈ થઈ, તો કે જો માટે પહેલા તો કે આપેલી સંખ્યાઓ ઋણ 3/9, ઋણ 2/9 અને ઋણ 12/9 છે. બરાબર, તો આ રીતે જે છે 3 સંખ્યાઓ થઈ. તો આ ત્રણેય સંખ્યાઓને હવે શું કરવાનું, તો કે જો હવે અહીંયા આપણે કરેલું ને એ જ રીતે કરવાનું છે. તો કે એની અંદરથી સૌથી પહેલાં તો કે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે એ જોવાનું છે. તો મેં કીધું જેનો છેદ અંશ જે છે સૌથી મોટો હશે એ સંખ્યા નાની થાય ઋણ માટે. તો અહીંયા ઋણ 12 જે છે એ સૌથી નાની સંખ્યા થશે. તો એટલા માટે ઋણ 12, એના કરતાં મોટી સંખ્યા થશે ઋણ 3 અને એનાથી મોટી સંખ્યા થશે ઋણ 2. બરાબર, એનાથી મોટી જે છે સંખ્યા થશે ઋણ 3. તો એ ઋણ 3 જે છે સંખ્યા એ આપણે હવે શું કરવાનું, તો કે જે છે અહીંયા જે પ્રમાણે કરેલું એ જ રીતે, તો એના ઉપરથી કે માટે ઋણ 12/9 એ સૌથી નાની સંખ્યા, એનાથી પછી જે છે મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા કઈ થશે, તો કે જો ઋણ 3 વાળું સ્વરૂપ છે, તો કે ઋણ 3/9. બરાબર, અને એનાથી જે છે એ મોટી સંખ્યા થશે
ઋણ 2/9. તો કે ઋણ 12/9. જો સંખ્યા આ રીતે જ આપેલી હતી, તો કે ઋણ 12/9, ઋણ 3/9 અને ઋણ 2/9. હવે જો આ સંખ્યાઓ આ મળી આપણને, પણ મૂળ સંખ્યાઓ આપણી કઈ છે, તો એની જગ્યાએ જે છે આપણે એ લખી દેવાની. તો કે ઋણ 12/9 એની જગ્યાએ મૂળ સંખ્યા હતી ઋણ 4/3, પછી ઋણ 3/9, એટલે એ સંખ્યા હતી ઋણ 1/3, અને આ તો મૂળ સ્વરૂપે આપેલી જ હતી કે ઋણ 2/9. બરાબર. તો આ મળી ગઈ આપણને સંખ્યાઓ. તો અહીંયા પણ જે છે લાસ્ટમાં શું લખવાનું, તો કે માટે આપેલી સંખ્યાઓ ચડતા ક્રમમાં શું કરવાનું, કે માટે આપેલી સંખ્યાઓ જે છે એ ચડતા ક્રમમાં કઈ રીતે લખાશે, તો કે એ આવશે સૌથી પહેલા નાની સંખ્યા, તો કે ઋણ 4/3, ઋણ 1/3 અને ઋણ 2/9. બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણું 2 પ્રશ્નો જોયા. હવે એક ક્વેશ્ચન જે છે એટલે કે એનો ત્રીજો પ્રશ્ન એ પણ આ રીતે જ ગણવાનો છે. તો એ તો દરેકને ફાવશે. બરાબર. જાતે એ પણ આ જ રીતે કરવાનું છે. તો એ દરેકને જાતે ફાવશે. તો હવે જે છે આપણે સ્વાધ્યાય 9.1 દાખલાઓ પૂર્ણ થાય છે. હવે જે છે એનાથી આપણે આગળ જોઈ લઈએ. તો કે ચલો હવે સ્વાધ્યાય 9.1 દાખલાઓ પૂર્ણ થઈ ગયા. બરાબર. હવે આપણે શું કરવાનું છે, તો કે એનાથી આગળ આપણે કેટલીક પ્રક્રિયાઓ કે જે સ્વાધ્યાય 9.2 ની પહેલા છે એ મુદ્દાઓ જે છે એ આપણે શીખી લઈશું. બરાબર. તો જો સૌથી પહેલા છે કે સમય સંખ્યા પરની ક્રિયાઓ શું છે, તો કે સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ. અને એની અંદર કઈ કઈ ક્રિયાઓ આવશે, તો કે સૌથી પહેલા તો સરવાળો. બરાબર. સરવાળો. પછી એની અંદર બીજી પણ જે છે આની અંદર પેટા જે છે એ આવશે વિરોધી સંખ્યા. આ જે છે મુદ્દાની અંદરનો મુદ્દો આપણે ગણી શકીએ. એના પછી બાદબાકી. બરાબર. બાદબાકી. એના પછી ગુણાકાર. અને પછી જે છે આવશે ભાગાકાર. ભાગાકારની અંદર આવશે વ્યસ્ત સંખ્યાઓ. બરાબર. તો કે જો સૌથી પહેલા તો હવે આપણે જે વસ્તુઓ આ બધી વસ્તુઓ છે ને સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ આ બધી વસ્તુઓ જે છે એ આપણે આપણા ધોરણમાં એટલે કે 7ની અંદર જે છે આપણું પહેલું બીજું ચેપ્ટર એટલે કે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ એની જે છે દરેક પ્રક્રિયાઓ આપણે શીખી તો ગયા છીએ. બરાબર. એ પ્રક્રિયાઓ પણ શીખી ગયા છીએ. તો જો સમય સંખ્યાઓ એટલે શું થાય, તો કે જો સમય સંખ્યાઓની અંદર જે છે મુખ્યત્વે પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. પછી અપૂર્ણાંક સંખ્યાઓ, દશાંશ સંખ્યાઓ. તો આ રીતે જે છે બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. બરાબર. કે અહીંયા જે છે આપણે સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, અપૂર્ણાંક અને દશાંશ. હવે જો પ્રાકૃતિક અને પૂર્ણ જે છે એનો સમાવેશ તો પૂર્ણાંકમાં થઈ જાય, કારણ કે પ્રાકૃતિક પછી પૂર્ણ આવે. પ્રાકૃતિક જે છે 1 થી શરૂ થઈને અનંત સુધી, એમાં 0 ઉમેરાય તો પૂર્ણ, અને એની અંદર ઋણ ઉમેરાય તો પૂર્ણાંક સંખ્યાઓ. તો આને જે છે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા તો આપણે દરેક જાણીએ જ છીએ.
અને એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં ભણેલા જ છીએ. જેમ કે તમને એમ કીધું હોય કે કોઈ પણ બે સંખ્યા છે 3 અને -1, બરાબર, આનો સરવાળો કરો. આ બે પૂર્ણાંક સંખ્યાઓ આપણને આપેલી છે. તો આપણે આ રીતે કરતા હતા કે 3 વત્તા સરવાળો કીધો હોય તો કે 3 વત્તા -1. તો આ રીતે આપેલું હોય તો આપણે શું કરતા હતા તો કે અહીંયાથી જે છે પ્લસ માઇનસનું ચિહ્ન છે તો પ્લસ માઇનસની જગ્યાએ માઇનસ થઈ જાય, કારણ કે પ્લસ માઇનસ એટલે થાય માઇનસ. તો 3 ઓછા 1 તો 3 ઓછા 1 એટલે એનો જવાબ 2. તો આ રીતે જે છે આપણે એનો જવાબ મેળવી લેતા હતા, બરાબર. તો અહીંયા પણ જે છે વસ્તુ તો એની એ જ છે. હવે સમયની અંદર આવશે તો મૂળ તો સંખ્યાઓ તો આ બધી જ હશે ને, કે પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય અથવા પૂર્ણાંક. હવે જો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ તો આપણે પૂર્ણાંકમાં કરીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યા કહીએ ને તો પૂર્ણાંકની અંદર પ્રાકૃતિક આવી જાય, પૂર્ણાંક જે છે પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય, બરાબર. એટલે એની અંદર જે છે દરેક સંખ્યાઓનો આપણે સમાવેશ થઈ જાય છે. તો એ સંખ્યાઓનો સરવાળો બાદબાકી દરેકને ફાવે છે, તો એ તો આપણે ઓલરેડી જોયેલું જ છે પહેલા ચેપ્ટરની અંદર. તો એ આપણે એને દરેક પ્રક્રિયાઓ જોયેલી છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અને એ જે છે પૂર્ણ સંખ્યાઓ અને જે છે પ્રાકૃતિક સંખ્યાઓ, એના માટે તો આપણે જે છે નાના ધોરણથી પણ એ ગુણાકાર, ભાગાકાર વગેરે પ્રક્રિયાઓ કરતા આવે છે. અને એના પછી જે મેં કીધું હતું કે અપૂર્ણાંક અને દશાંશ, મુખ્યત્વે જે છે દશાંશ સંખ્યાઓ એ આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. અને જે છે દશાંશ સંખ્યાઓ તમને ડાયરેક્ટલી ઓછી આપેલી હશે, બરાબર, એવું નહીં હોય કે નહીં જ આપે, એ ઓછી આપેલી હશે, બરાબર. તો એ સંખ્યા છે કે નહીં, હવે એને ઇનડાયરેક્ટલી તો આપણે જે છે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવાની, કારણ કે સમય સંખ્યા એટલે કે p/q જે સ્વરૂપ મળે, અને જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય, બરાબર, અને q ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આ સંખ્યાઓ મળે ત્યારે આપણને જે છે એ સમય સંખ્યા કહેવાય. એટલે કે જે છે ઇનડાયરેક્ટલી આપણને જે સંખ્યા આપેલી હોય તેને આપણે આ રીતે જ ફેરવવાની હોય છે, અથવા અપૂર્ણાંકના સ્વરૂપમાં જ લખવી પડે છે, બરાબર. તો આપણે મુખ્યત્વે જે છે અપૂર્ણાંકની વાત કરીએ તો અપૂર્ણાંક વિશે પણ આપણે બીજા ચેપ્ટરની અંદર જે છે એ ભણી ગયા છીએ. અપૂર્ણાંકની અંદર એની અંદર પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધી પ્રક્રિયાઓ પણ જોઈ ગયા, બરાબર. કે અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા વડે ગુણાકાર, ભાગાકાર એ બધું પણ જોયું છે, બરાબર. તો એવી દરેક વસ્તુઓ જે છે એ આપણે સમાવેશ કરી લીધો છે અગાઉના ચેપ્ટરમાં. તો અહીંયા જે છે કોઈ પ્રક્રિયા નવી નથી. અહીંયા જે ક્રિયાઓ છે સરવાળો, બાદબાકી, ગુણ, આ કોઈ જ નવી પ્રક્રિયા નથી. તો આના ઉપર જે છે આપણે એકવાર થોડું ધ્યાન દઈ દઈએ, બરાબર. બાકી આ બધી વસ્તુઓ આપણે ઓલરેડી પહેલાં પણ ભણી જ ગયા છીએ અને વિસ્તૃતમાં જે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો છે, બરાબર. તો કે જો સૌથી પહેલાં સરવાળો. હવે જો સરવાળો, જેમ કે તમને અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, બરાબર, એમ કીધું હોય કે 7/3 અને તમને સંખ્યા આપેલી છે 7/3 અને -5/3 એટલે કે -5/3, બરાબર. આ બંને જે સંખ્યાઓ આપેલી છે, તો હવે આ સંખ્યાઓને એમ કીધું હોય કે આ બંને સંખ્યાનો સરવાળો કરો, તો બંનેને જે પ્રક્રિયા છે આપણે જે કરતા હતા અગાઉ એ તો સેમ જ રહેવાની છે, એમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. તો અહીંયા પણ શું થશે તો કે એને લખાય આ રીતે જ કે 7/3 સરવાળો કીધો છે એટલે નિશાની સરવાળાની, અને પછી જે છે -5/3. આ રીતે જે સંખ્યા આપેલી છે એને આપણે લખી દઈએ છીએ, બરાબર. હવે જો બંને માટે જોઈ લઈએ તો છેદ તો બંનેનો સરખો જ છે, બરાબર. છેદ શું છે તો કે બંનેનો સરખો છે, એટલા માટે છેદને અહીંયા લખી દઈએ. અને પછી જે છે આપણે દરેકને ખ્યાલ છે કે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય, જેમ કે અહીંયા તો એક ચલો એક ધન અને એક ઋણ છે, બરાબર. પણ જેમ કે આ રીતે આપેલું હોય કે 1/2 અને 2/2, આ રીતે જેમ કે સંખ્યા આપેલી હોય ને એવું કીધું હોય કે આનો સરવાળો છે કરવાનો છે, તો આપણે સરળતાથી કરી શકતા કે 1/2 વત્તા 2/2 એટલે કે છેદમાં 2 અને અંશમાં 1 વત્તા 2 એટલે 3/2. આ રીતે આપણે એને લખી દઈએ, બરાબર. તો કે આપણે શું કરતા તો કે જે છેદ સરખા છે તો એને લખી દઈએ, અને બાકી જે છે અંશનો સરવાળો. છેદ જો સરખા હોય તો એને લખી દેવાના ડાયરેક્ટ છેદમાં, અને પછી જે છે આપણે એના માટે અંશનો સરવાળો કરીએ છીએ, બરાબર. તો એ જોઈ ગયું. અને જો છેદ સરખા ના હોય તો શું કરવાનું તો કે આપણે દરેકને ખ્યાલ છે કે લસા લેવાનો હોય છે. જો છેદ સરખા ના હોય
તો આપણે એ સંખ્યાઓનો લસા લેવાનો, એટલે કે છેદનો, બરાબર. છેદનો લસા લઈને એને જે છે સમછેદી બનાવવા પડે ને સમછેદી બની જાય પછી જે છે એને છેદમાં લખી દઈએ અને બાકી જે છે એટલે કે એને છેદમાં લાવી દેવાના લસાને અને પછી જે છે આપણે અંશનો સરવાળો કરીએ છીએ. તો દરેકને ખ્યાલ છે કે આ પ્રક્રિયા અપૂર્ણાંકનો સરવાળો ને આ પ્રક્રિયાથી થાય છે, બરાબર. તો કે અહીંયા પણ એ જ રીતે થશે. તો કે જો છેદ બંને માટે સરખા છે, બરાબર. હવે જો મેં તમને પહેલાં કીધેલું છે કે અહીંયા જેમ કે સંખ્યા આપેલી છે -5/3. આને બે રીતે તમે કરી શકો, -5/3. હવે મેં તમને પહેલાં કીધેલું છે -5/3 ને તમે માઇનસ અને આ રીતે 5/3 આ રીતે પણ લખી શકો. તો આખું પદ કઈ રીતે થઈ જાય? તો કે આ રીતે પ્લસ અને પછી જે છે અંદર -5 આ રીતે મળે. તો આપણે જે છે એને ડાયરેક્ટ આ રીતે પણ લખી શકીએ કે પ્લસ માઇનસ છે તો એને -5/3 આ રીતે પણ લખી શકતા. તો ડાયરેક્ટ જે છે આપણને 7/3 ઓછા 5/3 આ સ્વરૂપ પણ મળી જતું. તો આપણે એને પણ આ રીતે કરી શકતા કે 7 ઓછા 5/3 તો 2/3 આ રીતે પણ મેળવી શકીએ. પણ આપણે જે છે સામાન્ય રીતે બીજી રીતે અહીંયા ગણવું હોય તો એ રીતે પણ ગણી શકીએ. એમાં શું કરવાનું? તો કે જે અહીંયા આપણે છે હવે આપણને દરેકને ખ્યાલ છે, મેં તમને પહેલાં કીધેલું કે જેમ કે અહીંયા કોઈ નિશાની આપેલી હોય ઋણની, તો સામાન્ય રીતે જો એક નિશાની છેદમાં આપેલી હોય અંશમાં પણ એ ઇનડાયરેક્ટલી એટલે કે જે છે એ આપણને અંતે તો એ નિશાની અંશ માટે જ હોય છે. જેમ કે 5/3 હોય તો પણ એને કહેવાય તો ઋણ 5/3 જ, કેમ કે મેં તમને સમજાવેલું યાદ છે કે આ રીતે આપેલું હોય તો અહીંયા શું કરી શકીએ આપણે કે એના બરાબર જે છે 5/3 ઋણની નિશાની અહીંયા આ રીતે પણ લાવી શકીએ અને એના ઉપરથી આ પદ પણ મળી જાય. અને આ કઈ રીતે આવે? તો કે ડાયરેક્ટ પણ લખી શકીએ અને જો એવું હોય તો આપણે 5/3 છે બંનેને -1 વડે ગુણી દઈએ, બરાબર. તો પણ જે છે 5 × -1 એટલે -5 અને -3 × -1 એટલે માઇનસ પ્લસ થઈ જાય તો આવી જાય -5/3. તો આપણે એ વાળું જે સ્વરૂપ છે બંને સ્વરૂપ સરખા જ છે, બરાબર. આ અને આ ત્રણેય જે છે સરખા છે. તો મેં તમને પહેલાં કીધેલું કે અંતે જે છે જો ઋણની નિશાની છેદમાં પણ આપેલી હોય ને તો એ ગણાય તો ધન માટે અંશ માટે જ, બરાબર. છેદમાં હોય તો પણ એ અંશ માટે જ ગણાય. તો અહીંયા પણ એ જ રીતે છે, જો ઋણની નિશાની અંશ માટે જ ગણાશે તો 3 તો બંનેમાં જે છે અહીંયા 3 ને ઋણની નિશાની નહીં હોય એટલે કે 3 તો બંને જે છે સરખા છે, ધન અને 3 તેનો લસા 3. પછી આ નિશાની અંશ માટે છે તો 7 + -5 આ રીતે લખી શકાય. તો હવે અંશ માટે જોઈ લઈએ તો 7. પછી જો હવે અહીંયા પ્રક્રિયા કરી દેવાની તો કે પ્લસ માઇનસ છે, પ્લસ માઇનસ શું થાય? તો કે પ્લસ માઇનસ થાય માઇનસ. તો 7 ઓછા 5/3 તો 7 ઓછા 5 એટલે 2 તો 2/3 આ મળી જાય છે તમારો જવાબ, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે તમે બંને રીતે ગણી શકો છો. એવું નથી કે આ રીત ખોટી પડશે અથવા આ રીત જે છે ખોટી, બંને સાચું છે. જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો, બરાબર. તો આ થઈ ગઈ સરવાળાની પ્રક્રિયા. તો સરવાળા માટે દરેકને ખ્યાલ આવી ગયો કે જો સરવાળો કીધો હોય તો શું કરવાનું હોય છે, તો એ દરેકને હવે ખ્યાલ આવી ગયો છે. આ આપણે ઓલરેડી ભણી જ ગયેલા છીએ, છતાં જે છે આપણે એકવાર એના વિશે ચર્ચા કરી, બરાબર. તો આની અંદર જે છે ટીક કરવા માટે પેજ નંબર 185 ત્યાં જો ડોટ કરેલું છે, ટપકું કરેલું છે, તો આપણે જેમ કે કીધું છે કે આપણે ભિન્ન છેદવાળી બે સમય સંખ્યાઓને કેવી રીતે ઉમેરી શકીએ, તો કે એની અંદર જે છે જવાબ કરીને લખી શકીએ કે અપૂર્ણાંકોની જેમ પહેલાં આપણે તેમના છેદવાળી સંખ્યાઓનો લસા લઈશું અને હવે લસા જેટલો છેદ મળે તેવી આપેલ સમય સંખ્યાઓને સમાન જે છે સમાન સમય સંખ્યા મેળવી લઈશું અને પછી જે છે તે બે સંખ્યાઓનો સરવાળો કરીશું, બરાબર. તો એના નીચે અંડરલાઇન કરી દેજો. હવે અંડરલાઇનવાળી દરેક વસ્તુ જે છે CWમાં લખવાની છે, દરેકને ખ્યાલ છે, બરાબર. તો એ થઈ ગયું. એના પછી આવે છે તો એ રીતે જેમ કે છેદ સરખા જ હોય તો દરેકને ખબર છે કે છેદ જે છે એ આપણે બંનેનો લખી દઈએ અને પછી જે છે અંશનો સરવાળો કરીએ છીએ. પણ જો છેદ અલગ અલગ હોય તો શું, કે છેદ અલગ હોય તો લસા કરીએ છીએ, બરાબર. તો એ દરેકને ખ્યાલ જ છે. જેમ કે અહીંયા -7/5 બે સંખ્યાઓ આપેલી છે, જો -7/5 અને -2/3.
-7/5 અને -2/3. તો આપણે આ રીતે જેમ કે જે બે સંખ્યાઓ છે, જો અંશ છેદ બંનેના અલગ અલગ છે તો 5 અને 3નો લસા થાય 15. તો અહીંયા જે છે 15 આવે એવું સ્વરૂપ લાવી દઈએ તો કે -7/5 3 વડે ગુણવા પડે તો એટલા માટે એ સંખ્યા છે -21/15. અહીંયા -2/3 3 ને 5 વડે ગુણતા એટલે 2 ને 5 વડે તો -10/15. હવે બંનેનો સરવાળો તો એટલા માટે -21/15 વત્તા -10/15 એટલે કે -21/15 અથવા આ રીતે પણ મેં કીધું એમ લખી શકીએ વત્તા -10 બરાબર એટલે -21 ઓછા 10/15 એટલે કે -31/15 આપણને આવો જવાબ મળી જાય બરાબર. -31/15 આપણને જવાબ મળી જાય તો એનો પણ જે છે આપણે આ રીતે જવાબ મેળવી શકીએ છીએ બરાબર. તો એ થઈ ગઈ સરવાળાની વાત. એના પછી જોઈએ આપણે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા પણ આપણે જોયેલી છે. વિરોધી સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા ધન સ્વરૂપે આપેલી છે એને ઋણ સ્વરૂપે લખી દઈએ. જેમ કે અહીંયા 4/3 આપેલી છે તો આ ધન કહેવાય બરાબર. તો 4/3 જો વિરોધી સંખ્યા કીધી હોય તો આપણે શું કરવાનું છે તો કે સંખ્યાને મૂળ સ્વરૂપમાં લખી દઈએ, નિશાની જે છે ઋણની લગાવી દઈએ. અને જો ઋણ સંખ્યા આપેલી હોય જેમ કે -4/3 એની વિરોધી સંખ્યા કીધી હોય તો જો ઋણની વિરોધી સંખ્યા થાય ધન તો એટલા માટે સંખ્યા મૂળ સ્વરૂપે લખી દઈ, નિશાની ખાલી કરી દેવાની ધનની બરાબર. તો વિરોધી સંખ્યા તો દરેકને ખબર જ છે કે વિરોધી સમય સંખ્યા અથવા વિરોધી સંખ્યા કીધું હોય તો ઋણની જે સંખ્યા ઋણ સંખ્યા હોય તો એને ધનમાં લખી દેવાની અને ધન સંખ્યાને ઋણમાં બરાબર. તો એ લખી દેવાનું છે. તો એ ઋણ જે વિરોધી સંખ્યાઓ છે એના વિશે પણ દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર. એની અંદર કંઈ ટીક કરવા જેવું જે છે વિશેષ છે નહીં બરાબર. તો એના પછી છે પ્રક્રિયા બાદબાકીની. હવે જો બાદબાકીમાં પણ એ જ રીતે છે જેમ કે બાદબાકીની પ્રક્રિયા પણ આપણે જોયેલી જ છે અગાઉ. જેમ કે અહીંયા કીધું છે 5/7 અને 3/8 આ બે સંખ્યાઓ છે એમ કીધું છે. બાદબાકીની પ્રક્રિયા કરો તો આપણે સરળ છે આ રીતે કરીએ છીએ કે 5/7 ઓછા 3/8 7 અને 8નો લસા એટલે કે 56 વાળું જે છે સ્વરૂપ લાવી દેવાનું કે 5/7 તો કે 7 × 8 કરવા પડે તો કે 5 × 8 કરવા પડે ઓછા 8ને 7 વડે ગુણવા પડે તો 3ને 7 વડે તો એટલા માટે 5 × 8 એટલે 40/56 ઓછા 3 × 7 એટલે 21/56 બરાબર. હવે બંનેનો છેદ સરખો થઈ ગયો તો કે છેદને લખી દઈએ 56 અને અંશમાં 40 ઓછા 21 એટલે કે 40 ઓછા જો 21 કરીએ આપણે તો 40 ઓછા 21 કરશું તો આપણે 19 મળશે તો 19/56 આ થઈ ગયો આપણો જવાબ બરાબર. તો આપણે જે છે સામાન્ય રીતે આ રીતે એને લખીએ છીએ બરાબર. દરેકને ખ્યાલ આવી ગયો તો કે આ પણ આપણે શીખી જ ગયેલા છીએ તો એટલા માટે જે છે એનો જવાબ થાય. પછી જો એમાં એક વસ્તુ લખી છે કે બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a ઓછા b બરાબર a વત્તા -b લખી શકાય બરાબર. a ઓછા b જેમ કે અહીંયા કીધું છે કે 5/7 ઓછા 3/8 અને આ રીતે લખવું હોય તો પણ લખી જ શકાય કે ઓછા 3/8 બરાબર. આ રીતે પણ લખી શકીએ તો પણ શું થાય તો કે પ્લસ માઇનસ થાય તો એટલા માટે 5/7 ઓછા 3/8 આ વાળું સ્વરૂપ આપણને મળી જ રહે બરાબર. તો એ પણ જે છે આપણે જાણીએ છીએ. તો આ રીતે મળી જાય આપણને બાદબાકી પછી છે એ આપણે ગુણોત્તર. પણ એની અંદર જે છે એક વસ્તુ ટીક કરવા જેવી છે પેજ નંબર 187 ઉપર જેમ કે કીધેલું છે જો કે બે સમય સંખ્યાઓની બાદબાકી કરવા માટે આપણે જે સંખ્યા બાદ કરવાની હોય તેનો વિરોધી ઘટક લઈ તેને પહેલી સંખ્યા સાથે ઉમેરીએ બરાબર. એટલે કે જો બાદબાકીની પ્રક્રિયા છે એને સરવાળાના સ્વરૂપમાં લખવીએ તો પણ આપણે લખી શકાય પણ જે બીજો ઘટક છે એને વિરોધી લઈ લેવાનો અથવા જે છે એને ઋણ સંખ્યા લઈ લેવાની હોય છે બરાબર. એના પછી છે ગુણાકાર. તો જો ગુણાકારમાં પણ એ જ વસ્તુ કરવાની હોય છે દરેકને. આપણે એ પણ શીખી જ ગયેલા છીએ જેમ કે અહીંયા કીધેલું છે -3/5 ગુણ્યા 2 આ પણ આપણે શીખી ગયા હતા. જો મેં તમને અપૂર્ણાંક જે ચેપ્ટર હતું એની અંદર એ પણ સમજાવેલું કે આ રીતે જે આપેલું હોય જેમ કે આને કહેવાય છે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર.
તો એમાં આપણે શું કરતા હતા તો કે પૂર્ણાંક જે સંખ્યા છે પહેલાં એને અપૂર્ણાંક જેવું પદ મેળવી લેતા, બરાબર. તો કે -3/5 ગુણ્યા 2 છે તો 2 ને 2/1 લખાય, બરાબર. અને આ રીતે જો હવે બંને અપૂર્ણાંક મળી ગયા તો કે હવે આપણે શું કરતા હતા તો કે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. તો કે જો માઇનસની નિશાની છે એને બહાર રાખીએ અને અહીંયા 5 ગુણ્યા 1 અને છેદનો છેદ સાથે, અંશનો અંશ સાથે. તો કે 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 એટલે 6, 6/5 નિશાની આવી ગઈ માઇનસની. તો થઈ ગયું જવાબ -6/5, બરાબર. તો આ રીતે એનો મળી જાય જવાબ. તો ગુણાકાર પણ આપણે શીખી જ ગયેલા છીએ, બરાબર. તો ગુણાકાર આપણે જોઈ લીધો. પછી જો આપણને બંને જે સંખ્યાઓ છે એ જેમ કે અપૂર્ણાંક જ આપેલી હોય તો એકદમ સરળ છે કે પૂર્ણાંકમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવવાની પણ જરૂર પડે નહીં, બરાબર. તો આપણે એ રીતે પણ કરી શકીએ. જેમ કે તમને અહીંયા કીધું છે કે જો પ્રયત્ન કરોમાં એક સંખ્યા આપેલી છે કે -3/4 ગુણ્યા 1/7, બરાબર. આ રીતે જેમ કે પ્રયત્ન કરોમાં તમને એક સંખ્યા આપેલી છે ને, તો આપણે આના માટે શું કરીએ છીએ તો કે જો બે માટે એક જ નિશાની માઇનસ છે, બરાબર. તો માઇનસ નિશાની બહાર રાખીએ. શું કરીએ છેદનો છેદ સાથે ગુણાકાર, તો કે 4 ગુણ્યા 7, અંશનો અંશ સાથે ગુણાકાર, તો કે 3 ગુણ્યા 1. તો કે 3 ગુણ્યા 1 એટલે 3, 4 ગુણ્યા 7 એટલે 28, નિશાની આગળ માઇનસની, બરાબર. તો એ થઈ ગયો એનો જવાબ કે -3/28. દરેકને ખ્યાલ આવી ગયો. તો કે આની અંદર પણ એ જ કરવાનું છે ગુણાકારની અંદર સમય સંખ્યાઓ માટે કે જો પૂર્ણાંક સંખ્યાઓ જ આપેલી હોય તો પૂર્ણાંક સંખ્યાઓ માટે તો કોઈ પ્રશ્ન જ નથી કે એ તો આપણે જેમ સામાન્ય રીતે પૂર્ણાંક સંખ્યાઓનો જેમ ગુણાકાર કરીએ છીએ એ જ રીતે. અને અપૂર્ણાંક આપેલી હોય તો કે એમાં જે છે અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે ગુણાકાર, બરાબર. એ થઈ ગયું. પેજ નંબર 188 ઉપર પહેલી જ જે બે લાઈન છે કે અહીંયા આપણે તારવ્યું કે જ્યારે એક સમય સંખ્યાને કોઈ એક ધન પૂર્ણાંક સાથે ગુણાકાર કરવામાં આવે તો અંશને તે પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરી લઈએ અને છેદને એમ જ અચળ રાખીએ. એના નીચે અંડરલાઈન કરી દેવાની છે દરેકે, બરાબર. તો એ રીતે આપણે જોઈ શકીએ, બરાબર. તો ગુણાકાર થઈ ગયો. એના પછી આવે છે ભાગાકાર. ભાગાકારમાં શું કરવાનું તો કે એમાં પણ એ જ રીતે ભાગાકાર મેં પહેલાં પણ તમને શીખવેલું છે. ભાગાકાર શું છે તો કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. તો કે જે સંખ્યાને આપણે ભાગાકાર કરવાનો હોય તો એનાથી વ્યસ્ત સંખ્યા વડે આપણે એનો ગુણાકાર કરી દઈએ તો જે છે આપણને એનો જવાબ મળી જાય. જેમ કે કોઈ બે સંખ્યા તમને આપેલી હોય, પહેલાં તો એ ભાગાકાર સમજતા પહેલાં આપણે વ્યસ્ત સંખ્યા જોઈ લેવાની હોય છે. તો કે વ્યસ્ત સંખ્યા શું તો કે વ્યસ્ત એટલે જેમ કે કોઈ અપૂર્ણાંક આપણને આપેલું છે, જેમ કે 4/9 આવો અપૂર્ણાંક આપેલો છે, તો કે એમાં અંશ અને છેદની અદલા બદલી કરીએ અને જે મળતી સંખ્યા છે એને વ્યસ્ત સંખ્યા કહેવાય. તો કે 4/9 અહીંયા શું કરીએ અંશનું સ્વરૂપ છે 4 તો અંશના સ્વરૂપને છેદમાં લઈ જઈએ અને છેદ જે છે એને અંશમાં લાવી દઈએ. તો કે 4/9 એની જગ્યાએ થઈ જાય 9/4, બરાબર. તો કે ની વ્યસ્ત. તો એટલા માટે વ્યસ્ત સંખ્યા કીધી હોય તો કે અંશને છેદમાં, છેદને અંશમાં. આ પણ આપણે ભણી જ ગયેલા છીએ, બરાબર. બીજા ચેપ્ટરની અંદર આ બધી જ વસ્તુઓ જે છે આપણે ભણેલા છીએ. અને એના પછી આવશે ભાગાકાર. મેં કીધું એ પ્રમાણે તો ભાગાકાર એટલે શું છે તો કે જે છે ભાગાકાર એટલે વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય. જેમ કે તમને અહીંયા રકમ આપેલી છે કે 4/9 એનો ભાગાકાર નો -5/7 વડે ભાગાકાર કરો, ભાગ્યા -5/7, બરાબર. એના વડે ભાગાકાર કરવાનો છે. તો કે આપણે એને શું કરીએ તો કે જો 4/9 એ સ્વરૂપને એમને રાખીએ અને પછી ભાગાકારની જગ્યાએ નિશાની કરવાની ગુણાકારની. અને પછી શું કરવાનું તો કે આ સંખ્યા જે છે -5/7 એની વ્યસ્ત સંખ્યા લઈ લેવાની. ભાગાકારની જગ્યાએ નિશાની ગુણાકારની અને આપેલી જે બીજા નંબરની સંખ્યા છે એની જગ્યાએ ગુણાકારની નિશાની, બરાબર. તો કે અહીંયા શું કરવાનું એટલા માટે તો કે -5/7 હતા તો કે અહીંયા આપણે 7/-5 આ રીતે લખી શકીએ, બરાબર. તો કે 7/-5. હવે જો 7/-5 છે. હવે અંશનો અંશ સાથે તો કે 4 × 7
અને 9 ગુણ્યા -5, 4 ગુણ્યા 7 એટલે 28, 9 ગુણ્યા 5 એટલે -45, 28/-45 એટલે -28/45. આપણે એને આ રીતે પણ લખી શકીએ અને એને આ રીતે લખવું હોય તો -28/45 આપણે આ રીતે પણ લખી શકીએ. બરાબર. તો દરેકને હવે ખ્યાલ આવી ગયો હશે કે ભાગાકાર એટલે શું છે. તો ભાગાકાર એટલે જે છે ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. અને જો એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગવાનું કીધું હોય તો બીજી સંખ્યાના વ્યસ્ત વડે એને ગુણાકાર કરી દો તો આપણને એનો જવાબ મળી જાય. બરાબર. તો આ થઈ ગયો એનો જવાબ. તો એની અંદર જે છે પેજ નંબર 189 ઉપર જે લખેલું છે કે એક સમય સંખ્યાને અન્ય શૂન્યેતર સંખ્યા, બરાબર, અન્ય શૂન્યેતર સંખ્યા સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે આપણે તે સમય સંખ્યાને અન્ય સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણીએ છીએ. બરાબર. શૂન્ય સિવાયની જો સંખ્યા આપેલી હોય તો દરેકને ખબર છે કે શૂન્ય જો આપેલો હોય કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો પણ ભલે કે ભાગાકાર કરો તો પણ ભલે, બંનેનો જવાબ 0 જ આવે છે. જેમ કે તમને પહેલાંય કીધેલું છે મેં, બરાબર, પૂર્ણાંકો માટેની રીતે જેમ કે 1 ગુણ્યા 0 કીધું હોય તો જવાબ 0 જ આવે, દરેકને ખ્યાલ છે. એકની જગ્યાએ કોઈ પણ જે છે સંખ્યા તમે લખી શકો, જેમ કે 100 ગુણ્યા 0 કરો તો પણ જવાબ 0 જ આવશે. કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર 0 આવે અને ભાગાકાર કરો કોઈ પણ સંખ્યાનો 0 વડે તો પણ જે છે 0 આવે. પણ સામાન્ય રીતે જે છે આપણે, મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ભાગ્યા શૂન્ય આપણે વ્યાખ્યાયિત નથી, એટલે કે છેદમાં જે શૂન્યવાળું પદ છે એ આપણે વ્યાખ્યાયિત કરવામાં આવેલું નથી. એટલે સામાન્ય રીતે જે છેદમાં 0 વાળું સ્વરૂપ એ વ્યાખ્યાયિત નથી. બરાબર. તો આજે દરેકને આટલી વસ્તુઓ જે ચારેય પ્રક્રિયાઓ છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. તો આજના લેક્ચરમાં આપણો સમય થઈ ગયો છે તો આપણે જે છે આટલે સુધી રાખીશું. હવે જે છે એના પછી આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય 9.2ની શરૂઆત કરીશું. બરાબર. આ પ્રક્રિયાઓ જોઈ લીધી. 9.2ની શરૂઆત કરીશું જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે આટલું જોઈ લેવાનું. તો જે ચાલે છે ને એનો તમારે જે છે જાતે પણ અભ્યાસ કરતા રહેવાનું છે. બરાબર. તો એ જાતે અભ્યાસ કરતા રહેજો. આભાર.